નમસ્કાર મિત્રો, હવે પછી થઈ જાવ તૈયાર, કારણ કે ગુજરાત ઉપર બંગાળની ખાડીમાંથી બે મોટી વરસાદી સિસ્ટમો ગુજરાત ઉપર આવશે અને જેને લઈ ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોની અંદર મિત્રો હવે પછી મેઘ તાંડવને લઈ હવામાન વિભાગે ભારે વરસાદ રાજ્યોની અંદર પડવાને લઈ આગાહી કરવામાં આવી છે। મિત્રો આજે આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે 12મી જુલાઈ અને શુક્રવાર થયો છે, તો આજે ગુજરાતના કયા ભાગોની અંદર આજ બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ભારે વરસાદની રહેલી છે આગાહી। તો બીજી તરફ હવામાન વિભાગ તરફથી પણ આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓને મિત્રો યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની અંદર જાહેર કર્યા છે, તો કયા ભાગોમાં આપવામાં આવ્યું છે એલર્ટ। આ સાથે જ મિત્રો હજુ પણ વરસાદની આગાહીની વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, પવન ફૂંકાવાની આગાહી। તો આવનારા દિવસોની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો બંગાળની વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવશે ને કયા ભાગોમાં લાવશે ભારે વરસાદ, આ તમામ જાણીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો અત્યારે ગુજરાત ઉપર મિત્રો સાયક્લોનિક વરસાદી સિસ્ટમની થોડી અસર અને બીજી તરફ અરબી સમુદ્રના દરિયાના કાંઠાના જે પશ્ચિમી ઘાટના ભારતના ભાગો છે એમના વાતાવરણની અંદર અત્યારે એક મજબૂત ઓફશોર ટ્રફનું નિર્માણ થયું છે અને જેને લઈ ગઈકાલથી જ દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર સારો વરસાદ નોંધાણો છે। ગઈકાલની વાત કરવામાં આવે તો મિત્રો સુરત, આ સાથે વલસાડ, આણંદ લાગુના વિસ્તારો જે મધ્ય ગુજરાત આજુબાજુના બોરસદ એ વિસ્તારોની અંદર સુરત, વલસાડ 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ, ભાવનગર સહિત કેટલાય વિસ્તારોમાં છૂટી છવાઈ હળવેથી મધ્યમ સુધીના વરસાદ ગાજવાજ સાથેના જોવા મળ્યા છે। ત્યારે મિત્રો હવે આજે 12મી તારીખ અને આજે બપોરે ખાસ કરીને કેટલાક ભાગોની અંદર તો ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। મિત્રો ગુજરાત સહિત ભારતના વાતાવરણની વાત કરવામાં આવે તો આપણે જણાવી દઈએ અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કચ્છના ઉપરના ભાગો જે ખાસ પાકિસ્તાન લાગુના ભાગો ઉપર જોવા મળી રહ્યું છે ને જેને લઈ કચ્છ સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિમાં જોવા મળ્યો છે ઘટાડો। પરંતુ બીજી તરફ ગુજરાતના જે અરબી સમુદ્રના કાંઠાના જે વિસ્તારો છે જેમાં દક્ષિણી ગુજરાતના ભાગો હોય, સૌરાષ્ટ્રના ભાગો હોય કે જ્યાં ચોમાસાના કરંટને લઈ, તો બીજી તરફ ઓફશોર ટ્રફના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને અમુક મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ હજુ રહેશે વરસાદની આગાહી। તો બીજી તરફ મિત્રો 15મી જુલાઈથી એક સાથે જ વરસાદને લઈ મોટો એક રાઉન્ડ આવી રહ્યો છે જે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અસર કરતા રહેશે। ભારતીય હવામાન વિભાગ આપને જણાવીએ તો મોન્સૂન ટ્રફ એટલે કે મિત્રો ચોમાસાની ધરી અત્યારે નોર્મલ સ્થિતિ પર જોવા મળી રહી છે, પણ તે આવનારા દિવસોની અંદર ઉત્તરની દિશા તરફ ખસશે અને જેને લઈ ઉત્તરી ભારતના ભાગોની અંદર મેઘ તાંડવ જેવો વરસાદ હવે પછીના દિવસોમાં શરૂ થઈ શકે। અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનના ભાગો ઉપર સક્રિય છે અને આપ અહીં જોઈ શકો છો કે જેમના કારણે ઉત્તરીય ગુજરાત સહિત કચ્છના ભાગોની અંદર ભેજનું પ્રમાણ અત્યારે ઓછું થયું છે। પરંતુ આજે મિત્રો જાણીએ તો ગુજરાતના બપોર અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની રહેશે આગાહી। એ પહેલાં મિત્રો આપને જણાવીએ તો હવામાન વિભાગે ગુજરાતના કયા ભાગોને આજે યલો એલર્ટની અંદર જાહેર કર્યા છે। તો મિત્રો આજે દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, આ વિસ્તારો છે કે મિત્રો આજે એટલે કે શુક્રવારના દિવસે હવામાન વિભાગે આ વિસ્તારોને આજે યલો એલર્ટની અંદર સિગ્નલ આપવામાં આવ્યું છે, એટલે કે વિસ્તારોમાં ભારે વરસાદની રહેશે આગાહી। તો મોડલોના આધારે પણ આપણે જાણીએ તો મિત્રો ખાસ બપોરના સમયગાળા દરમિયાન આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી સહિત જૂનાગઢના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો જોવા મળી શકે છે। અમુક વિસ્તારોમાં હળવો વરસાદ, તો અમુક વિસ્તારોની અંદર મધ્યમ, તો અમુક સીમિત વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ, જેમાં મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા આજુબાજુના ગ્રામ્ય પંથકો સેંત્રુજય, બગદાણા, તળાજા, પાલીતાણા, આ સાથે જ અમરેલીના પણ કાંઠાના રાજુલા, આ સાથે ગીર સોમનાથના તુલસીશામ લાગુના વિસ્તારો, જેમાં અંદરના વિસ્તારો જે જૂનાગઢ સુધીના પંથકો હોય, જેમાં આપ અહીં જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને સાસણગીર, તાલાળા, ગીર નેશનલ પાર્ક, દુધાળા લાગુના વિસ્તારોથી લઈ છેક અમરેલીના મિત્રો સાવરકુંડલા, ચાલાળા, વાઘણિયાથી લઈ જેસર સુધીના પંથકો અને ભાવનગરના
આપ અહીં જોઈ શકો છો તો સિહોરથી લઈ આ પંથકોની અંદર બપોરના સમયગાળા દરમિયાન મિત્રો છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે આજે પણ શરૂ થશે વરસાદ। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો આપ અહીં જોઈ શકો છો સુરત જિલ્લો હોય, સુરત લાગુના ભરૂચ લાગુના કોસંબા, આ સાથે જ ઓલપાડ, તાપી, વ્યારા લાગુના વિસ્તારો, નવસારી, બેલીમોરા, વલસાડ, ડાંગ, વ્યારા, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો બપોર બાદ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જેમાં આજે પણ દક્ષિણી ગુજરાતની અંદર 2 થી 3 ઇંચ સુધીનો ઘણા વિસ્તારોમાં સારો વરસાદ ખાબકે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો ખાસ કરીને મિત્રો બપોરના સમયગાળા બાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં પલટાની સાથે અમુક સીમિત વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો જોવા મળી શકે છે વરસાદ, જેની અંદર મિત્રો અમદાવાદ, આ સાથે નડિયાદ, ખેડા, આણંદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર સુધીના વિસ્તારો અને જેમ જેમ બપોર બાદ જોવા જઈએ તો બોટાદના પણ ઘણા વિસ્તારો અને સુરેન્દ્રનગરના છૂટાછવાયા તો રાજકોટના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી મિત્રો સાંજ દરમિયાન જોવા મળી રહી છે। અને મોડી સાંજ દરમિયાન દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગો હોય કે જે કાંઠાથી લઈ અંદરના જે મધ્ય પ્રદેશ સરહદી વિસ્તારો, જેમાં નર્મદા જિલ્લાના રાજપીપળા, ડેડિયાપાડા, આ સાથે ભરૂચ, સુરત, નવસારી, વલસાડના આ દક્ષિણી ગુજરાતના ભાગોમાં આજે મોડી સાંજ દરમિયાન ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો આ રીતે મિત્રો આજે ગુજરાતમાં સૌથી વધારે વરસાદની અસર દક્ષિણી ગુજરાતના ભાગો, ત્યારબાદ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ સહિત મધ્ય ગુજરાતની અંદર મિત્રો અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા અને આ સાથે જ આપ અહીં જોઈ શકો ભરૂચથી વડોદરા સુધીના પંથકો। તો બીજી તરફ પૂર્વ ગુજરાતના પણ પંચમહાલ, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર અને ઉત્તરી ગુજરાતના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારો, જેમાં મહેસાણા, સાબરકાંઠા, પાલનપુર આજુબાજુના પંથકો, અંબાજી આજુબાજુના પંથકોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં ગાજવીજ થાય તો સારો વરસાદ પણ ઉપરના વિસ્તારોમાં પણ ખાબકે તેવી શક્યતા જોવા મળી રહી છે। બાકી કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા, બાકી બહુ વધારે કોઈ વરસાદની શક્યતા આજે જોવા મળતી નથી। પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા, જામનગર, પોરબંદરના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી વધારે કોઈ વરસાદની શક્યતા જોવા મળતી નથી। તો હવે પછી મિત્રો આપણે જાણીએ તો ખાસ કરીને 15મી જુલાઈ બાદ ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટાની સાથે ભારે વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે। આ રાઉન્ડ મિત્રો 15થી લઈ 16 જુલાઈથી લઈ 24મી તારીખ સુધી ચાલે, એટલે કે એક અઠવાડિયાથી પણ વધારેનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે, જેની અંદર સાર્વત્રિક ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો વરસાદ, જેમાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। જેમાં આપને જણાવીએ તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે 15 તારીખ આજુબાજુ બંગાળની ખાડી વલોવાતી જોવા મળી રહી છે, ને જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મજબૂત બની કે જેનો ઘેરાવો ખૂબ જ લાંબો કેટલાય કિલોમીટર સુધી લંબાયેલો હશે, ને જેને લઈ આ સિસ્ટમના કારણે ભારતના કેટલાય રાજ્યોની અંદર સારો વરસાદ જોવા મળશે। આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે 15મી જુલાઈ બાદ ભારતના મેદાની પ્રદેશો ઉપર આવતી જોવા મળી રહી છે, જે ધીમે ધીમે ખાસ કરીને પશ્ચિમની દિશા તરફથી આપ જોઈ શકો છો આગળ વધતી જોવા મળશે, ને પૂર્વથી પશ્ચિમની દિશા તરફ મધ્ય ભારતને પાર કરી આ સિસ્ટમ 16 તારીખે ગુજરાતના કેટલાય ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવશે। આ સાથે જ આ સિસ્ટમ હજુ પણ મધ્ય ભારત ઉપર 17 તારીખે જોવા મળી છે। તો બીજી તરફ ગુજરાતની અંદર 17 તારીખ બાદ આ સિસ્ટમના જે મોટા ઘેરાવાળા વાદળાઓ છે એ વરસાદ લાવશે, જેમાં મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આગામી દિવસોમાં 17, 18, 19 તારીખના દિવસોમાં જોવા મળશે। એવા પણ આપ જોઈ શકો છો કે ફરી એક 19 તારીખે ફરી બંગાળની ખાડીની અંદર એક નવી વરસાદી સિસ્ટમ ઉપરી બીજી વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે। એ સિસ્ટમ પણ ધીમે ધીમે મિત્રો ભારતના મેદાની પ્રદેશો પર ત્રાટકતી જોવા મળી છે, અને એ સિસ્ટમ પણ મધ્ય ભારત સુધી આવે ત્યારબાદ એ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે હજુ ટ્રેકને લઈ નક્કી નથી, પરંતુ તેમ છતાં મિત્રો બંગાળની ખાડીમાં હવે પછીના દિવસોમાં ઉપરી 2 વરસાદી સિસ્ટમો બને તેવી પૂરી આગાહી જોવા મળી રહી છે, જેમાં ખાસ એક તો 15મી જુલાઈ બાદ સારો વરસાદ ગુજરાતની અંદર આવશે, જેમાં 16 તારીખે આ સિસ્ટમ, જેમાં જોઈ શકો છો મિત્રો કે ભાવનગર જિલ્લો હોય, અમરેલી, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ ભારતના અન્ય રાજ્યો અને ગુજરાત સહિતના વિસ્તારોમાં લાવશે, જેની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે અસર અત્યારે જોવા મળી રહી છે। આપ અહીં જોઈ શકો છો કે 18 તારીખે પણ આ સિસ્ટમ બરોબર ગુજરાત ઉપર આવતી જોવા મળી છે, ને એ દિવસોમાં બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અને અરબી સમુદ્રની અંદર પણ થયેલી હલચલ, આ બંને વરસાદી સિસ્ટમો એકબીજાની અંદર મર્જ થશે, અને જેને લઈ ગુજરાતની અંદર
નદી નાળા છલકાય, આભ ફાટે અને મિત્રો મેઘ તાંડવ જેવા દ્રશ્યો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને ગુજરાતના અન્ય કેટલાય વિસ્તારોમાંથી જોવા મળી શકે છે. બીજી તરફ ઉત્તરી ગુજરાતના ભાગોની વાત કરવામાં આવે તો કચ્છ અને ઉત્તરી ગુજરાતના ઘણા ભાગો છે કે જ્યાં હજુ સારો વરસાદ નથી થયો, તો પણ 15મી જુલાઈ બાદ મિત્રો ગુજરાત સહિત અન્ય તમામ રાજ્યો છે ભારતના, એ તમામ વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી જશે. બીજી તરફ આવનારા ખાસ કરીને 13 જુલાઈ 14મી જુલાઈ સુધી ગુજરાતના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા વિસ્તારો, જેમાં દક્ષિણી ગુજરાતમાં વધારે વરસાદનું જોર રહે અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર હળવો ભારે વરસાદ શરૂ રહેશે. 15 તારીખથી વરસાદ આ ગેર બદલશે અને ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો સારો રાઉન્ડ મિત્રો 15મી જુલાઈ બાદ શરૂ થશે અને બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ કે જે એક મોટું બહોળું સર્ક્યુલેશન લઈ અને ભારતના રાજ્યો ઉપર આવશે અને લા નિનોની અસરના ભાગરૂપે હવે પછી